ને ઓછો વજન હોવાના કારણે ઘણા બધા ચેલેન્જીસ દેખાતા હોય, બટ ત્યારે એ સમયે નહોતા દેખાતા કે જે અત્યારે દેખાય. કેમ કે એ ટાઈમે શું હોય કે આઈ એમ ધ બેસ્ટ, મને બધું આવડે છે અને મને કાંઈ જરૂર નથી. રાઈટ? એવું કેટલા લોકોને લાગતું હતું પેલા? એવું તમારી પાસે રાખો, બરાબર ને ધીરજભાઈ? એવું લાગતું હતું ને પેલા, રાઈટ? તો ઘણા બધા લોકો, જો વ્રજલાલભાઈ કહે છે કે હા એવું લાગતું હતું, આ બધું તમારી પાસે રાખો, રાઈટ? અને સેમ આપણે કહે ને કે MBA વાળી ડિગ્રી તો મનમાં અહીંયા લઈને જ બેઠા હોય. તો મારું પણ એવું જ હતું કે અમારા પેરેન્ટ્સની જબરજસ્ત એમનું રિઝલ્ટ આવ્યું, એમને જોયા પછી પણ નહોતો પેલા તો ફીલ થતું, બટ હા એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે એમ થતું હતું કે બધું તો કરી લીધું, ચાલો ને એક ટ્રાય પાછી કરી હવે. રાઈટ? કેમ કે આ કોમ્યુનિટીથી ને લગાવ હતો, રાઈટ? અને જ્યારે આ કોમ્યુનિટીમાંથી તમે રેગ્યુલર બેસવાની શરૂઆત કરો તો ઓટોમેટિકલી એક માઇન્ડસેટ થવાની શરૂઆત થાય કે કંઈક હેલ્થમાં સારું કરવું છે. તો બસ એવું મેં પણ ડિસાઈડ કર્યું અને આ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને મેં મારો 11 kg મસલ્સ માસ વેટ ગેઇન કર્યો. એની સાથે સાથે મેં ઘણા બધા ચેલેન્જીસ રહેતા હતા, ડાયજેશન ઇસ્યુ રહેતો હતો. આજનો જે ટોપિકમાં તમે સમજશો કે બાળકો, તમારા ફેમિલીમાં જે કઈ બાળકો છે એમને ડાયજેશન ઇસ્યુ કેવી રીતના થઈ જાય છે, રાઈટ? અને એમનો સ્વભાવમાં કેવી રીતના ડિફરન્સ જોવા મળી જાય. પ્લસ ડાયજેશન તો ખરાબ રહેતું હતું પણ ઇમ્યુનિટી પણ એટલી ખરાબ રહેતી હતી. એવરી 6 months 8 monthsની અંદર એક વખત એવું હોસ્પિટલાઇઝ થવું જ પડતું હતું કે ક્યાંક ને ક્યાંક સિવિયર કન્ડિશન થઈ. ઓકે, અને જે આ બધી દવાઓ છે કે વોટ એવર આપણે કહેતા હોય કે ખાવા પીવાની હેબિટ ખરાબ હોય, રાઈટ? જેના કારણે આપણી ઇમ્યુનિટી લો રહીએ, તો એના કારણે મારી સ્કિન પણ ખરાબ રહેતી હતી. કેમ કે ડાયજેશન ખરાબ હોય તો ક્યાં દેખાય? રાઈટ? સ્કિન પર. તો સેમ એવી રીતના આપણે કહે ને કે બોડીમાં કરવા માટે આપણે બહુ બધું આપણે અપ્લાય કરતા હોય, બટ ઇન્ટરનલી જો તમારો ફૂડ હેબિટ અને તમારા લાઇફસ્ટાઇલ કરેક્શનથી તમે ઇમ્પ્રૂવ નથી કર્યું તો તમારું રિઝલ્ટ ના આવે, રાઈટ? તો એવું જ રીતના અત્યારના સેશનમાં તમે લોટ્સ ઓફ કરેક્શન વાળી લોટ્સ ઓફ બધી વસ્તુઓ તમે જોશો. અને મેં મારી લાઈફમાં બદલાવ કર્યો એવી રીતના તમે ચેક કરી શકશો કે આજના જે લાઈફના કન્ડિશન્સ છે એમાં કેવો બદલાવ કરવો અને એને જાળવી રાખવો જરૂરી છે, રાઈટ? ઓકે, સો આજના સેશન તરફ જઈએ. અને પહેલા તો આપની સાથે જેટલા પણ આપના ફેમિલીમાં કોઈ બાળકો છે તો એમને જો તમે રેગ્યુલરલી આ કમ્યુનિટીમાં બેસાડતા હશો તો એક પ્રાઉડ ફીલ થશે અગર એમનું માઇન્ડસેટ થયું હશે કે હા હેલ્થમાં શું બદલાવ કરવો. અને પહેલા તો આપનું માઇન્ડસેટ જરૂરી છે, રાઈટ? બીજાનું થાય, બાળકોનું થાય, એની પહેલા ડુપ્લિકેશન તમારા તરફ થાય, તમારાથી ને થવું જરૂરી છે. ઓકે, તો આપણે એક ટોપિક તરફ છીએ કે જે આપણે બાળકોની તંદુરસ્તી. તો આને કેમ આને સ્પેશિયલ કેર લેવાની જરૂર છે? પહેલા તો કે જેમ કે એક ક્વેશ્ચન પૂછું કે આપણે આજના કોઈ બી આપણે કેવું કરીએ કે મોબાઈલને ચાર્જ કરીએ છીએ રોજ, બરાબર કે નહીં? કારને સર્વિસિંગ કરીએ છીએ, તો આપણે જે બાળકોની જે હેલ્થની કેર કેમ આપણે ઇગ્નોર કરીએ? જે એકચ્યુઅલી બાળકો કે ને કે આવતીકાલનું ભવિષ્ય છે, અને જો આજની એની હેબિટ ખરાબ છે તો 100% આગળની એની હેલ્થ પણ ખરાબ છે, રાઈટ? હવે એ જ વસ્તુ તમે તમારી લાઈફથી રિલેટ કરી શકો, અને સેકન્ડ છે એ તમે તમારા બાળકોની લાઈફથી રિલેટ કરી શકો, રાઈટ? હું તમને આગળ રિલેટ કરતા બતાવીશ કેવી રીતના એને બેયને સમાવેશ કરાય. ઓકે, અને એની એકચ્યુઅલી હેલ્થમાં આપણે ખાલી એવું માનતા હોય કે એકચ્યુઅલી એમનું હાઇટમાં પહેલા તો જ્યારે નાની ઉંમર હોય ત્યારે એમની હાઇટથી કમ્પેર કરતા હોય કે એની ક્લાસમાં એની હાઇટ કેવડી છે. બીજું શું કમ્પેર કરતા હોય કે વજન કેવડો છે, વજન કેટલો છે. બટ એકચ્યુઅલી કમ્પેરિઝન માટે 4 વસ્તુ બહુ જરૂરી છે. તમે લખી શકો, જો તમારી પાસે બુક પેન ડાયરી કઈ છે ને તો લખી શકો કે જેટલું એની સાથે સાથે એની ફિઝિકલ હેલ્થ એટલે કે બોડીનો ગ્રોથ વિકાસ થાય છે, એટલું જ એની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે એનું માઇન્ડ અને એનું બિહેવિયર, રાઈટ? એનું માઇન્ડસેટ એટલે કે મેન્ટલ તંદુરસ્તી. કેમ કે ઘણા બધા એવા લોકો હોય કે જેમને કે ને કે વજન અને બધું બરાબર હોય, બટ એનું ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલી એમના બિહેવિયરથી લઈને, એમના ડિસિપ્લિનથી લઈને, મેન્ટલ કન્ડિશનથી લઈને ઘણા બધા સવાલો હોય, રાઈટ? ઘણા બધા બાળકોને જીભનો પ્રોબ્લેમ થઈ જાય, જીભ અચકાતી હોય, ખ્યાલ આવ્યો? ઘણા બધા બાળકોને એવી કન્ડિશનમાં જાય, મતલબ કે જ્યારે સ્ટ્રેસ વાળું વાતાવરણ જોવે તો એને કંઈક એવો એને ઇફેક્ટ આવી જાય એના માઇન્ડમાં, એ લોંગ ટાઈમ સુધી એને રહીએ. શું પછી એની ઇફેક્ટ છાપ, પેલું કે ને કે એની છાપ રહી જાય,
તો ડોક્ટર શું કહે કે એવી ઇફેક્ટ એના માઇન્ડમાં ઘૂસી ગઈ છે કે સમથિંગ કંઈક ફોબિયા, રાઈટ? નાની ઉંમરમાં કોઈને તમે હાઈટ ઉપરથી ને તમે જોયા હોય ને એ બાળકોને, એ તમે ચેક કરજો અને લાઈફ ટાઈમ જીવનભરનું ફોબિયા થઈ જાય. એવું મોટા નહીં થાય, અત્યારે થતું હશે કે ઘણા લોકોને ઉપરથી જોવામાં, કંઈક બિલ્ડિંગની ઉપરથી કે બાલ્કનીમાં હાઈટ ઉપરથી જોવામાં ચક્કર આવી જાય. એ કેમ ચક્કર આવે? બોડી પહેલેથી એવું નહોતું, બટ ક્યાંક ને ક્યાંક એવી કન્ડિશન બની હતી કે જે એમના મનમાં ડર બનાવી ગઈ, રાઈટ? તો એવું સેમ બાળકોના અત્યારે જે તમે જોવો છો એમાં બહુ બધી વસ્તુઓ મેચ થતી હશે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ છે એ છે ફિલિંગ્સની હેલ્થ, ઇમોશનલ હેલ્થ, રાઈટ? લાગણી, એ પણ બહુ જરૂરી છે. ફોર્થ ઇમ્પોર્ટન્ટ છે એ છે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર. તો બાળકનો જે ગ્રોથ ફાસ્ટ હોય છે એટલે એને પ્રોપર ન્યુટ્રિશન અને કેર જરૂરી છે. સમજો, આપણે ઘણી વખત કમ્પેર કરતા હોય કે બાળકોને આટલી ઊંઘની જરૂર છે, મોટાને તો 7 કલાક 6 કલાક ઇનફ જ છે, રાઈટ? બાળકોને કેટલી ઊંઘ કરતા હોય? 8 કલાક, 9 કલાક, 10 કલાક, રાઈટ? તમે ચેક કરજો તમારા ફેમિલીમાં બાળકોને જ્યારે સન્ડે છે ને, આજે સેટરડે છે, તો ઘણા લોકોની સ્કૂલમાં પણ છુટ્ટી હોય સેટરડે સન્ડે, તો 9 વાગે ને 10 વાગ્યા સુધી આરામથી ને ઉઠતા હોય, રાઈટ? એ અમુક લેવલ ટાઈમ સુધી જ સારું છે. પછી જેમ જેમ એમની એજ એક 12+15 આજુબાજુ આવતી હોય, એની ઓટોમેટિકલી એની સ્લીપ સાયકલમાં સુધારો લાવવો જરૂરી છે. નકર હંમેશા શું થાય, માઇન્ડ એમનું એટલું લેઝીનેસ અને એટલું સ્લો ફીલ કરે. ખ્યાલ આવ્યો? તમે ચેક કરી શક્યું હોય. લાસ્ટમાં રિપીટ. ઓકે, ફોર્થ છે એ છે ઇમ્યુનિટી, લાસ્ટ પોઈન્ટ. ઓકે, તો આજના જે બાળકોમાં જે પ્રોબ્લેમ કેમ વધી રહ્યા છે, ચલો સૌથી પહેલા જંક ફૂડ વધે છે, બીજું મોબાઈલ અને ટીવી વધે છે, રાઈટ? અને એના વગર કે ને કે જમતા જ નથી. આઉટડોર એક્ટિવિટી ઓછી થઈ ગઈ. પેલા એવું હતું કે ગાર્ડનમાં ને ક્રિકેટ ઝોનમાં જે કઈ એરિયા હોય ને ત્યાં ઓલમોસ્ટ લોંગ ટાઈમ સુધી, અત્યારે હવે જેમ વેકેશન પડશે એટલે સવારથી સાંજ સુધી બાળકો દેખાય, ને અત્યારે સવારથી સાંજ સુધી કેમાં દેખાય? મોબાઈલમાં, રાઈટ? ગેમિંગમાં. તો આનો જેટલો ઉપયોગ ઓછો થતો જશે ને તો જ એની ફિઝિકલ એક્ટિવિટી એટલી સ્ટ્રોંગ થશે, રાઈટ? ફોર્થ ઇમ્પોર્ટન્ટ છે એની સ્લીપ પેટર્ન ખરાબ થવી, રાઈટ? અને એનું કારણ છે સૌથી પહેલા પેકેટ ફૂડ અને શુગર ઇન્ટેક વધવું. અચ્છા, આપને એમ લાગે કે અત્યારે તો ખાવા પીવાની ઉંમર છે, ખાઈ લે ને, અત્યારે શું વાંધો છે, રાઈટ? અને પછી આ જ ટાઈમ છે, પછી તો અમે આગળ જતા વજન વધી જાય, કંઈક ચેલેન્જીસ આવે ત્યારે નહીં ખાઈ શકે, અત્યારે ખાઈ લે, એવું કહેતા હોય ને, રાઈટ? બાળકોને ઓછે ઓછે ખવડાવતો હોય બહારનું. બટ ઇમ્પોર્ટન્ટ ક્યારે જે સમજવા જેવી વસ્તુ છે કે અત્યારે જે ખાશે ને એ એમના 21 થી 30 ની એજમાં એને રિફ્લેક્ટ થશે. અત્યારે ચેક કરો, અત્યારે મેક્સિમમ પર્સન્ટેજ વધી રહ્યા છે બાળકોને હાર્ટ એટેક આવવાના, સેકન્ડ ટાઈપ 1 ડાયાબિટીસના, રાઈટ? તમે ચેક કરી શકો અત્યારે તમારા ફેમિલીમાં કેટલા એવા બાળકો છે કે જે એમને નાની ઉંમરમાંથી એમને કંઈક ને કંઈક થાક લાગવાના પ્રશ્નો હોય, ક્યાંક ને ક્યાંક એમના મેડિકલ કોસ્ટ વધતા હોય, રાઈટ? ક્યાંક ને ક્યાંક એમના ડાયજેશન કોસ્ટ વધતા હોય. ડાયજેશન કોસ્ટ એટલે એના પેટથી ને સંબંધિત જે કોઈ રસ્તા છે એ વધતા હોય મેડિકલ કોસ્ટિંગમાં, રાઈટ? તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે એ ફીલ કરશો ને તો તમને ખ્યાલ આવશે. એનું રિઝલ્ટ શું છે હું તમને બતાવું. સૌથી પહેલા ઓબેસિટી. અત્યારે અમારી સાથે જેટલા પણ નાની ઉંમર એટલે કે મેચ્યોર એજ 18 થી 21, 21 થી 25 ની એજના હોય, એમનો વેટ કન્ડિશન તમે પૂછો છો ને તો 80+ હોય છે, 80+. એક એડલ્ટની 80+ વેટ જાય ત્યારે કેવું એનું બોડી કામ કરે. તો જે એમના બોડીના ફેટ પર્સન્ટેજ કેટલા વધી જાય. અને સમજો અગર 21 થી 25 ની એજમાં અગર મેલ છે ફિમેલ છે એના બોડી પર્સન્ટેજ એટલા વધે છે, ફેટ પર્સન્ટેજ, તો શું લાગે છે તમને જે પ્રોબ્લેમ 40 વર્ષે 50 વર્ષે દેખાણા એ એમને સેમ પ્રોબ્લેમ 21 થી 25 વર્ષમાં દેખાવાના છે. અગર ફિમેલ છે તો આગળ જતા પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવાના ઇસ્યુ આવે છે. નાની ઉંમરમાં અત્યારે પીસીઓડી પીસીઓએસ ના પ્રોબ્લેમ આવે છે બાળકોમાં. કેમ આવે છે તમે ચેક કરો. તમે તમારી લાઈફમાં પહેલી વખત પિઝા ક્યારે ખાધો?
ક્યારે ખાતો હતો, અને હવે ઈ ચેક કરો તમારી કેટલી એજ હતી ત્યારે, અને હવે ઈ ચેક કરો કે તમે તમારા બાળકોને પહેલી વખત એની લાઈફમાં પિઝા ક્યારે ખવડાવતા શીખી ગયા. બસ આટલો ડિફરન્સ છે. હવે એટલી જ ઉંમરથી ને વહેલી ઉંમરમાં એમને પ્રોબ્લેમ આવવાની સિચ્યુએશન વધશે. હવે ઇમ્પોર્ટન્ટ શું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે પોષણ એટલે કે ન્યુટ્રિશન, એ પણ ગુણવત્તાવાળું. હવે એ મળવું મુશ્કેલ છે. સમજો તમારા એડલ્ટહુડમાં કેટલા લોકો એવું માને છે કે મોટાને પ્રોબ્લેમ થાય ને તો હજી એ સમજ્યા, પણ નાનાને પ્રોબ્લેમ થાય ને પછી સંભાળવું અઘરું પડે. નાની ઉંમરમાંથી જો પ્રોબ્લેમ આવી જાય તો સંભાળવું અઘરું પડે કે નહીં, કે મોટી ઉંમરમાં પ્રોબ્લેમ આવે તો સંભાળવું અઘરું પડે. ચલો તમે ચેટ બોક્સમાં લખી શકો 1 એટલે કે નાની ઉંમર, 2 એટલે કે મોટી ઉંમરમાંથી, 2 તમે ચેટ બોક્સમાં લખી શકો 1 ઓર 2 નાની એજમાં. બધા એમ કે છે 1. તો મોટાએ શું વાક કર્યો? મોટાનો શું વાક આમાં? પ્રોબ્લેમ બેયને એટલા જ છે. પ્રોબ્લેમ બેયને આવે તો પ્રોબ્લેમ ડિફિકલ્ટી જ છે ને, સારા થોડી છે કે મોટાને આવે ને તો ચાલશે. હવે મોટાને આવ્યા એનું કારણ શું હતું? એમને થોડાક બસ લેટ પ્રોબ્લેમને ઓબ્ઝર્વ કરવાની શરૂઆત કરી, અને જે નાનાને આવે છે એમના ફૂડ કન્ડિશન અને બોડીના હેલ્થ કન્ડિશનથી આવવાની શરૂઆત થઈ. તો અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા ઇન્ડિયામાં ઓલરેડી બોડી અને દરેક લોકોનું પ્રોટીન ડેફિશિયન્ટ કન્ટ્રી કહેવાય, રાઈટ, અને ડાયાબિટીસમાં નંબર 1 કહેવાય હે ને ઇન્ડિયા. તો તમે ચેક કરો ઓબેસિટીમાં પણ યુએસએ નંબર 1 માં આવે ભેગા ભેગું. ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં ઇન્ડિયા એન્ડ યુએસએ ની કોમ્પિટિશન હોય. ચાઇલ્ડ ઓબેસિટીમાં પણ. તો ગ્રોથ માટે શું જરૂરી છે? પ્રોપર મસલ બિલ્ડ થવા જરૂરી છે, હાઇટ ગ્રોથ થવી જરૂરી છે. તો કયો એવો સોર્સ હોય કે બાળકોની ડીશમાં તમે ચેક કરો કે ઘણી વખત બાળકો છે ને ના પાડતા હોય કે ના આ સબ્જી નથી ખાવી, પેલી સબ્જી નથી ખાવી, એવું કહેતા હોય ને, તો તમારે ચેક કરો એની ડીશમાં અગર રોજ આવું એ બહાના કાઢે છે તો એની બોડીમાં પ્રોપર પ્રોટીન સોર્સ ગયો, પ્રોપર કેલ્શિયમ વિટામિન ડી નો સોર્સ ગયો, ઘણા બધા મિનરલ્સ છે એનો સોર્સ ગયો, રાઈટ, ઘણા બધા એવા હેલ્ધી ફેટ છે એનો સોર્સ ગયો નહીં. બાળકોને હવે એક ખાલી નાની વાટકીમાં પણ અગર તમારે કાજુ બદામ ને તમે પલાળીને આપો ને, એને પણ એ ખાવામાં પણ બહુ કચકચ કરતા હોય, બરાબર કે નહીં, રાઈટ. અને તમે ચેક કરજો અગર કુરકુરે આપો, ચિપ્સ આપો તો એમ કહેશે કે હજી આપો. કેટલા લોકો એવું ફીલ કર્યું એમના ફેમિલીમાં? કર્યું કે નહીં? હવે આનું સિમ્પલ રીઝન છે કે જે બોડીમાં એવી વસ્તુ એને ગમશે કે જે ઇઝીલી, જે ચાવવી પણ મજા આવે ને, જે પોચી હોય, રાઈટ, અને જે હાઈ કાર્બ્સમાં હોય, બેડ કાર્બોહાઈડ્રેટ હોય, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ના હોય, અને શુગર વાળી વધારે આઈટમ હોય, જેમ કે કેક, પેસ્ટ્રીઝ, બરાબર. તો આ બધી વસ્તુઓ, બિસ્કિટ્સ, રાઈટ, ચિપ્સ, કુરકુરે, અને જે ગમે એટલું ખાઈ લે પણ એને મન ના ભરાય, અને પેટ તો ભરાવાનું જ નથી, રાઈટ. જો અગર બાળકોની બેલેન્સ ડાયટ હશે ને તો એનું સ્ટ્રોંગ, એ કે ને કે હેલ્ધી બાળક કહેવાય. તો અત્યારે ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. એવી રીતના અત્યારે તમે જેમ સમર વેકેશન આવશે તો તમે એની ફિઝિકલ એક્ટિવિટીની સ્ટ્રેન્થ વધારો પહેલા, તો ઓટોમેટિકલી એની એક્સ્ટ્રા જે કેલરીઝ જે ઘરે બેઠા સ્ટોર થાય છે એને તમે ઉપયોગમાં લાવતા શીખશો. અને અગર અંડરવેટ છે તો પણ એની ફિઝિકલ એક્ટિવિટી વધારવી જરૂરી છે, બટ એની સાથે સાથે એના ખોરાકમાં બદલાવ કરાવડાવવો પણ જરૂરી છે. અચ્છા, કેટલા એવા પેરેન્ટ્સ છે કે જેમને એના બાળકોને બદલાવ કરાવડાવ્યું? તમે ચેટ બોક્સમાં યસ લખી શકો અથવા તો યેલો ઇન્ટરેસ્ટ બતાવી શકો, તો આપણે અમુક રિઝલ્ટ સાંભળશું કે જેમને ખુદ તો બદલાવ કર્યો અને એના બાળકોમાં પણ બદલાવ કરવાની શરૂઆત થઈ ગઈ. યસ, શીતલબેન છે. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર, બાળકોનું આવ્યું ને એટલે રિઝલ્ટ શેરિંગ કરવા માટે હું એકદમ એક્સાઇટેડ થઈ ગઈ. એટલે હા, અમે ફૂલ ફેમિલી માં રાજા જેવો નાસ્તો લઈએ છીએ, અને મારે 2 કિડ્સ છે, એક 10th માં છે, એક 6th માં. તો એ બંનેને રાજા જેવો નાસ્તો છેલ્લા 6 મહિનાથી 2 ટાઈમ લે છે. તો એમાં બહુ સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. મોટો બાબો છે ને સાયકલિંગ કરીને ટ્યુશન, સ્કૂલ બધે જાય છે. તો પેલા એની ફરિયાદ હતી, સ્કૂલેથી આવે, ટ્યુશન માંથી આવે ને તો એ થાકી જતો.
અને હવે તો એકદમ એનર્જી સાથે અત્યારે 10th ની તૈયારી કરે છે, 10th માં આવ્યો એટલે તો એને થાક નામની કોઈ વસ્તુ જ નથી. અને જે બહારની ક્રેવિંગ એને બહુ જ હતી, ખાવા પીવાનું એમ કહીએ ને કે શોખીન, અઠવાડિયામાં 2-3 વાર એને કંઈક ને કંઈક બહાર નવીન જોઈએ અથવા ઘરે નવીન બનાવવાનું, એમાં ટોટલી ચેન્જ થઈ ગયો છે. એટલે જમવા ક્રેવિંગ એકદમ વહી ગઈ બાળકોમાં. અમે એને ના નથી પાડી, પેલા અમારે મહિનામાં 3-4 વાર બહાર જમવા જવાનું થતું, અત્યારે વિધિન મહિનામાં 1 વાર. હા, અને નાનો બાબો છે ને, એને સાંજના નાસ્તામાં મસાલા મસ્તી ને કોફીની જ આદત હતી. રોજ સાંજ પડે તો મારે નહીં તો મહિનામાં 2-3 હજારની તો મસાલા મસ્તી થઈ જતી, એટલી સાંજની આદત હતી. એમાં સાવ ટોટલી ચેન્જ. અત્યારે સાંજે પોતાની રીતે શેક બનાવી લે અને ઈ જ નાસ્તો કરે છે. તો બહુ એટલે બહુ મસ્ત રિઝલ્ટ જોવા મળ્યું છે સર, બેયમાં. વેરી ગુડ, જોરદાર. અચ્છા, આ એને ફૂડમાં ચેન્જ કર્યો, હવે તમને એના બિહેવિયર અને એના એકેડેમિક્સમાં શું બદલાવ જોવા મળ્યો? હા, નહીં, ભણવામાં તો ખૂબ સરસ એનું માઇન્ડ ડેવલપ થયું છે. એ સિવાય હવે પેલા મોબાઈલમાં જાજો ટાઈમ આપતા, એની બદલે હવે અધર એક્ટિવિટી બહાર રમવા વહી જાય છે. અને એના સ્વભાવમાં પણ બહુ જ ચેન્જ આવ્યો છે કે એકદમ પેલા ચીડચીડિયા પણ હતું ને આપણે કાંઈ પણ એને કાંઈ ટોકીએ ને તો સામે રાડું પાડીને એને એવી જ રીતે આન્સર કરતા હતા છોકરાઓ. એની બદલે હવે આપણી વાત એ પણ શાંતિથી સમજે છે ને માઇન્ડ પણ શાંત થઈ ગયું હોય ને એવું લાગે, ગુસ્સો નથી આવતો. રાઈટ, એક્ઝેક્ટલી, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. ઓકે, યસ, સેકન્ડ આપણી સાથે અંજના બેન છે. અચ્છા, ઉભા 1 મિનિટ, રાજેશ્રી બેન છે, એના સનને સવારે સ્કૂલમાં મોકલતા લાગે છે. જય સ્વામિનારાયણ સર. હા, અવાજ આવે છે ને મારો? આવે છે. સર, આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા કે નહીં? ઘણા ટાઈમથી કનેક્ટ છે કોમ્યુનિટી સાથે. તો ખ્યાલ હતો કે બાળકોને આપણે નાનપણથી શું બદલાવ કરવો જોઈએ. તો મારો સન 1.5 મહિનાનો હતો ને ત્યારથી અમે આમાં જે આપણે બાળકોનું સપ્લિમેન્ટ આવે છે એ આપીએ છીએ. તો એનો ગ્રોથ બહુ સારો થયો છે. મીન્સ કે 11 વર્ષનો કમ્પ્લીટ થયો છે, પણ નોટ એવર એક પણ વખત અમે એને હોસ્પિટલ એડમિટ નથી કરવો પડ્યો. ઈ અમારે એનું મોટું અમેઝિંગ રિઝલ્ટ છે. તમે જે કીધું ને કે બાળકોની જે અત્યારે ઇમ્યુનિટી સિસ્ટમ ઘટે છે, તો કોરોના ગયો, અમારે નીચેનું ઘર છે, પણ એ જ્યારે એટલું બધું લોકડાઉન હતું ને છતાં એ રોડ ઉપર જ આટા મારતો, રોડ ઉપર જ રમવા જવાનું એને. તો એક પણ વખત એને શરદી ખાંસી કશું જ નથી થયું. અને ફેમિલી રાજા જેવો નાસ્તો લઈએ છીએ તો એને ખ્યાલ જ નથી કે અમારા ઘરે કે સવારમાં આપણે ચા ભાખરી ખવાય એમ. કેમ કે 1.5 મહિનાનો હતો ને ત્યારથી અમે આ સપ્લિમેન્ટ આપીએ છીએ. ડોક્ટર એવું કહેતા હોય કે 6 મહિના સુધી બાળકને બહારની કોઈ વસ્તુ નહીં આપવાની, પાણી નહીં આપવાનું, પણ અમને વિશ્વાસ હતો એટલે 1.5 મહિનાનો હતો ને ત્યારથી અમે આપણે બાળકોનું સપ્લિમેન્ટ આપીએ છીએ. અને ક્રિકેટનો બહુ શોખ છે. તમે જે કીધું કે ઇમ્યુનિટી સિસ્ટમ લો ન થાય તો આખો દી એનર્જી ફીલ કરે, ઘરમાં બધાને રમાડે, અમે થાકી જઈએ છીએ. આ સામ જ છે, જોજો. રાઈટ. અને એના હેલ્થમાં, સ્ટડી એકેડેમિક વાઇઝ અને એના હાઇટના ગ્રોથમાં પણ તમને શું ડિફરન્સ જોવા મળ્યો? ઘણો બધો. આમ બીજા બાળકો કરતા અલગ જ રાખીએ. આપણે લાગે ને કે એક્ઝામ ને એવું હોય ત્યારે મમ્મી ખીજાતા હોય કે વાંચવા બેઠ, એટલે ક્યારેક મને એવું થઈ જાય, પણ એના માર્ક્સ ક્યારેય મને નથી સાંભળ્યું કે એ ક્યારેય ઓછા માર્ક્સે પાસ થયો છે, ક્યારેય નહીં. અને ક્યારેક કેવું નથી પડ્યું કે સ્કૂલનું તારે હોમવર્ક કરી નાખ. બીજું કે જગાડવામાં મારે ક્યારેય એક જ વખત કેવું પડે, વીર ઉભો થઈ જાય. એનું બહુ સરસ છે. અને જાતે ઓલા મેડમે કીધું ને એવી રીતના જાતે જ એનો પોતાનો શેક બનાવે. કેમ કે સવારે હું સેન્ટરે વહી જાઉં એટલે એનો પોતાનો શેક જાતે બનાવીને જ પીને સ્કૂલે જાય. રાઈટ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ, અમેઝિંગ. એકચ્યુઅલી આ હેલ્ધી હેબિટ્સ કોને ડેવલપ કરી મને કહો? એના પેરેન્ટ્સથી ને ડેવલપ થઈ. અચ્છા, એમને કેમ ખબર પડી કે બહારનું ખાવામાં એટલું બધું આવે? બારે આટલી બધી વખત આ બધું નાસ્તો પાણી ખાવા પીવા જવાય, રાઈટ? કેમ ખબર પડી? કેમ કે પેરેન્ટ્સ ખાતા હતા અને ઈ જ વસ્તુ ઈ જોતા હતા, રાઈટ? હવે ઈ ચેક કરો કે તમારા જેમ એક એક્ઝામ્પલ આપ્યું, જેવો મેં એક પિઝાનું એક્ઝામ્પલ આપ્યું, તમે ઈ ચેક કરો, ઘણી બધી એવી આઈટમ્સ છે કે જે તમારા ઘરમાં ફ્રીજમાં કવર અપ છે, રાઈટ? એમાંથી હું એક આઈટમમાં તમને ઘણા બધા લોકોએ મોસ્ટ ઓફ ચેક પણ કર્યું હોય છે. અને હવે ઓલમોસ્ટ ઘણા બધા લોકો એવા છે કે જેમને અવેર પણ થતા ગયા કે કેવી કેવી વસ્તુઓ છે કે જેનાથી અવોઇડ કરી શકો. તો એક સ્મોલ એવો વિડીયો પણ બતાવું કે કંઈક એવી કિચન ટ્રી આઇટમ્સ છે કે જેમાંથી તમે એને અવોઇડ કરી શકો. એવી આઇટમ્સ છે કે જે તમે એને રેગ્યુલર યુસેજમાં લેતા હોય બાળકોને. ઓકે, હવે એમાંથી એક આઇટમ આવે કે જે દરેકના કિચનમાં હોય,
હોય કે નહીં, રાઈટ? તો તમે આ ચેક કરી શકો કે તમે એમાં શું આપી રહ્યા છો. किसान फ्रेश टमेटो केचप फ्रेश नहीं है और वो पैक के पीछे लिखते हैं दिस इज ओनली अ ब्रांड नेम और ट्रेडमार्क एंड डज नॉट रिप्रेजेंट इट्स ट्रू नेचर. लेकिन इससे भी ज्यादा शॉकिंग है किसान की ये दूसरी मार्केटिंग स्ट्रेटजी. पहले कंपनीज अपने पैक में यूजुअली एस्टेरिस्क सिंबल या हैशटैग सिंबल डालते थे, लेकिन जब ये सिंबल्स कस्टमर्स देखते थे तो कस्टमर्स को पता लग जाता था कि कुछ तो गड़बड़ है. तो इसीलिए किसान ने सिंबल बदल के बीटा सिंबल रख दिया ताकि कस्टमर्स कंफ्यूज हो जाएं. लेकिन अब तो हद ही पार हो गई. किसान के सबसे नए पैकेजिंग में उन्होंने बीटा सिंबल के बदले एक टमेटो सिंबल यूज किया है. कस्टमर्स को लगेगा कि ये टमेटो एक डिजाइन है, लेकिन कस्टमर्स को ये नहीं पता कि पैक के साइड में भी एक टमेटो है जिसमें लिखा है ओनली ब्रांड नेम एंड डजंट रिप्रेजेंट इट्स ट्रू नेचर. अब से लेबल पढ़ेगा इंडिया. और રાઈટ, હવે ઘણી બધી ફેમિલીમાં બાળકો પણ લેબલ વાંચતા થઈ ગયા, રાઈટ? કેમ કે આ પેરેન્ટ્સે શીખડાયું કે આ કઈ વસ્તુ ક્યાં હેલ્ધી છે, એ હેલ્ધી ચોઇસ અપનાવી જરૂરી છે. અચ્છા, આ તો એક નોર્મલ કોઈ બી XYZ બ્રાન્ડ છે, કોઈ બી, રાઈટ? પણ તમે ચેક કરો કે તમારા ફ્રીજમાં એવી ઘણી બધી કન્ટેમિનેટેડ આઇટમ્સ છે કે જે સ્ટોરેજ આઇટમમાં તમે ઉપયોગ કરો છો, અને એને તમે લોંગ ટાઈમે તમે ચેક કરશો કે આ કેવી હેલ્થને આપણે નિગ્લેક્ટ કરી રહ્યા છે. ઓકે, હવે આ તો ફોર એક્ઝામ્પલ કોઈ બી XYZ બ્રાન્ડ વેલ્યુ તરફ આપણે જોઈએ, બટ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારા ડિશમાં સુધારો કરો છો તો આ બધી વસ્તુમાં તમે અવોઇડ કરતા જશો, રાઈટ? તમે ચેક કરશો કે બાળકો આના વગર, ઘણી ફેરી મેં જોયું છે કે ઘણા લોકોને સોસ ને એટલે કે કેચઅપ ને રોટલી ખવડાવે. તમે ચેક કરો તમારા એના હેલ્થ માટે કેટલું અફેક્ટેડ છે, કેટલું એક શુગર વેલ્યુ જાય છે, એક્સ્ટ્રા કલરિંગ એજન્ટ્સ જાય છે. આ તો ખાલી એક કેચઅપની વાત છે. એવા ઘણા બધા એવા બિસ્કિટ્સ છે, ઘણા બધા એવા બિસ્કિટની સાથે અત્યારે જે જોતા હોઈએ આપણે, કોક એની ફેશન થઈ ગઈ, પ્લસ બીજું ક્રીમ બિસ્કિટ, રાઈટ? તો તમે ચેક કરો, એ ક્રીમ નથી, ક્રેમી છે, અને પામ ઓઇલ અને એનાથી જ બનેલું હોય, CREME. અચ્છા, આ ક્રીમ નથી. આપને એવું લાગે કે આ ડિઝાઇનમાં નામ લખેલું છે, અથવા તો ફોરેન હેબિટ્સમાં નામ એને લખેલું છે ક્રીમ, બરાબર? બટ એ ક્રીમ નથી, એ ઘણી બધી બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં એડ ઓન છે, અને એના કારણે એ પ્રોબ્લેમેટિક કરવાનું છે. પામ ઓઇલ એન્ડ એક્સ્ટ્રા શુગરી આઇટમ્સ ને એનાથી ને બનાવવામાં આવે. આપણે બાળકોને એમ લાગે કે ટીવીમાં એડ જોવે ને ક્રીમ ટિક કરે એટલે, રાઈટ? એટલે બાળકોને પણ હેબિટ થઈ જાય કે આ આવી રીતના ખવાય, બરાબર? બટ તમે જેમ જેમ આ કોમ્યુનિટીમાં પાર્ટ બનશો, તમારા બાળકોને પણ તમે હેલ્ધી ખોરાક તરફ તમે વાળશો, તો ઓટોમેટિકલી એની હેબિટમાં ચેન્જ થઈ જશે કે આ બધું વસ્તુ ના ખવાય. અચ્છા, એવા કેટલા લોકો છે કે જેમના ફેમિલીમાં આ બધું બંધ થયું? ક્રીમ બિસ્કિટ છે, ચિપ્સ, કુરકુરે, આ બધા બહારના જે નાસ્તા છે એ બધા બંધ થયા. કોઈ છે તો તમે હેન્ડ રેઝ કરી શકો આવી રીતના. હા, ઓકે. વૈશાલીબેન, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. અમે આ કોમ્યુનિટીમાં જોઈન થઈને પેકેટ્સ કે નાસ્તા સાવ બંધ કરી દીધા. હવે ઘરમાં એક પણ નાસ્તા નહીં, બધું જ્યારે પણ ખાય ત્યારે ગરમ બનાવીને કે આપણે રાજા જેવો નાસ્તો. ફૂલ ફેમિલી. મારો સન પણ 9 years કમ્પ્લીટ છે, એ પણ આપણું કિડ સપ્લિમેન્ટ યુઝ કરે છે. એને પણ અહીંયા જબરદસ્ત રિઝલ્ટ છે. અહીંયા આવી પેલા એની ઇમ્યુનિટી સાવ લો હતી, અને એના માઇન્ડ પાવર તમે જે કહો ને એમાં ઈ પણ ઓછો હતો. હવે અહીંયા આવી અને એનું ગ્રાસ્પિંગ પાવર પણ સારો થયો છે, અને એની ઇમ્યુનિટી પણ બહુ સારી થઈ છે. કે અહીંયા આવ્યા પેલા એને 7 થી 8 વાર એડમિટ કરવો પડ્યો હતો 9 yearsમાં. પછી અહીંયા આવ્યા પછી એક પણ વાર એને એડમિટ નથી કર્યો કે નથી એને શરદી થઈ. એને નિમોનિયાની અસર વારા ઘડીએ થઈ જતી હતી, અને બદલે હવે સાવ એને વિન્ટર આખું ગયું પણ એક વાર એડમિટ નથી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. યસ, આપણે ફટાફટ જશું, શોર્ટમાં રિઝલ્ટ શેર કરશું. યસ, રૂપિયા કાજલબેનમાં છે. ઓકે, તમને અનમ્યુટને રિક્વેસ્ટ મોકલી છે મેં. હેલો. હા બેન, તમારો અવાજ આવે છે, બોલો. कैसे हो सर? बढ़िया बढ़िया, एकदम बढ़िया. आप बताओ कैसे हो? बस अच्छे हैं हम लोग भी. मैंने मेरी बेटी के लिए डायनो से स्टार्ट कर दिया है. उनको 1 month कंप्लीट हुआ.
तो उनको बहुत अच्छा बेटर लगा हुआ है, तो देखो ये बात करेगी। हेलो, Good गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। वेरी गुड, यस। तो आपको क्या बदलाव नजर आ रहा है आपके 1 मंथ प्रोग्राम में, आपको हेल्थ वाइज, आपके हेल्दी माइंडसेट वाइज? सर स्टडी में फोकस है एंड एनर्जी। एनर्जी अच्छी रहती है पूरे दिन। अच्छा, पहले कैसा रहता था जब आप पहले कम्युनिटी में कनेक्ट नहीं थे, और उसके साथ साथ आपको काफी बार ऐसा लगता था कि थकान लग रही है, 12 बजे 1 बजे बस सो जाए, आराम कर ले? यस सर। हाँ, और अभी आपको पूरे दिन एनर्जी लगती है? यस। રાઈટ, વેરી ગુડ, અમેઝિંગ, થેન્ક યુ સો મચ. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ છે, હું તમને એક વસ્તુ બતાવું કે જ્યારે તમારા બોડીમાં પ્રોપર પોષણની માત્રા જે છે એ રેગ્યુલર માત્રામાં જવી જોઈએ. તમે એને ખાલી એક વખત ઓબ્ઝર્વ કરી શકો કે શું તમારા બોડીમાં, તમારા બાળકોની બોડીમાં, તમારા કન્ડિશન વાઇઝ તમે બોડીમાં ચેક કરો કે આ બધી વસ્તુઓ જાય છે, આટલા વાઇટામિન્સ સવારથી. જો રાઈટ, આ બધી વસ્તુ એવી છે કે જે બાળકોની હેલ્થ, ગ્રોથ, એના ડાયજેશનથી લઈને એના ઇન્ટરનલ બોડી પાર્ટ્સથી લઈને બોડી ઓર્ગન્સને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. હવે તમે ચેક કરો તમારા બાળકોને તમે સવારના નાસ્તામાં શું આપી રહ્યા છો જેમાં આ બધી વસ્તુ જાય છે? મે બી કદાચ જતી બી હોય, બટ એ પણ બેલેન્સ ફોર્મમાં નહીં જતી હોય, પહેલું. બીજું, પ્યોર ફોર્મમાં નહીં જતી હોય, રાઈટ. થર્ડ, હાઈ ક્વોલિટી, હાઈલી એમાં એડેડ શુગર જતી હોય. ઓકે, પણ એની સાથે જો તમે ચેક કરશો સવારનો રાજા જેવો નાસ્તો જેમ મોટા લઈએ છે એવી રીતના જ બાળકોની જરૂરી છે એનો રાજકુમાર જેવો નાસ્તો, રાઈટ. તો એના માટે તમારે શું કરવાનું છે? પહેલા તો તમારી હેલ્થમાં જેટલો બદલાવ કરશો એટલું જ માઇન્ડસેટ તમારા બાળકોના પણ એટલું જવાનું છે, રાઈટ. તો તમે ચેક કરી શકો કે મારા બાળકોને શું આપવું જરૂરી છે, શું બહારના નાસ્તા જરૂરી છે, ઇન્ટરનલ હેલ્થ જરૂરી છે, અને એની સાથે સાથે ખોરાકમાં કેટલો બદલાવ કરવો જરૂરી છે, રાઈટ. સો થેન્ક યુ સો મચ એવરીવન. આજનું જે સેશન હતું, જે ચિલ્ડ્રન હેલ્થ ઉપરનું ઘણું મોટું ઇન્ફોર્મેટિવ સેશન છે, બટ આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપણે એટલો મોટો લોંગ સેશન લઈ શકીએ, તો ટાઈમના આનો અભાવ છે. તો બસ આ વસ્તુ તમે ચેક કરી શકો તમારા ફેમિલી રિલેટિવ્સમાં પણ, રાઈટ. સો થેન્ક યુ સો મચ એવરીવન. અને જેટલા પણ લોકોનું આજે 3 days કમ્પ્લીટ થયા છે એમના માટે અલગથી લિંક આવશે, એમાં ખાસ તમારે એમને કનેક્ટ કરવાનું છે, એન્ડ તમારે તમારા કોચને કોલ કરીને પછી પૂછી શકો છો તમે. ઓકે, સો હેવ અ નાઇસ ડે. ફરી પાછા આપણે ઇવનિંગ સેશનમાં મળીએ. સો ટિલ ધેટ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, યુએસએફ ફેમિલી.